માસીને 2 સોરા એટલે અમારા 2 ભાઈ અને બૂન નથી એટલે મેં નાનપણથી જ રાખડી બધતી આવી એટલે આપણે આવી જઈએ હોય રાખડી બધાવલી. હેલો મિત્રો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. તો સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં. તો મારા બ્લોગની શરૂઆત જો તમને થોડું ઘણું બેકગ્રાઉન્ડ જોઈને તો ખબર પડીએ કે આ બીજી જગ્યા ઉપરથી બ્લોગની શરૂઆત લીધી છે. તો આ બ્લોગની શરૂઆત મારા માસીના ઘેરથી. તો આજે અમે અહીંયા રાખડીઓ લઈને તો મારા પિયરે આવ્યા તો ને આજે રક્ષાબંધન. તો બધા મિત્રોને પહેલાં તો હેપી રક્ષાબંધન. તો પિયર તો રાખડી બધીને આવી જાય પણ આપણે વિડીયો નહોતો બનાવ્યો. તો જો આહી અમારો મોટો ભાભી તો આપણે માસીને ઘેર વિડીયો બનાવ્યો અને પિયોર તો ચમ અમારા વિડીયો નથી બનાવતી કે ખાસ કરીને મોટા ભાગે બહુ કોમેન્ટ આ તો જ આપણે પિયોરવાળાને બતાવવાનો અમને થોડું ઘણું સિક્રેટ રાખવાનું એટલે મેં તો વિડીયો નથી બનાવતી. તો હેડો ભાભી ચાલે ના આવે ને તો થોડું ઘણું પી લઈએ પહેલાં પછી વિડીયો પાછો કન્ટિન્યુ કરીએ. તો આહી અમારો મોટો ભાભી તો તમને હા પૂરો પરિવાર બતાવીએ. તો જય માતાજી. જય માતાજી. તો મિહન વયુ બ્રેને ચા પી લીધી કારણ કે આ પ્રતિ બ્લોગની શરૂઆતની વાત એટલે તો માસીનું ઘર હ ને થોડું ઘણું ટેકરી ઉપર હ ને આ ડુંગરવાળો વિસ્તાર હ આ બાજુ તો રેલ્લાવાળા બાજુ એટલે કોલુંદ્રા ગોમનું નોમ હ. તો જો મસ્ત 60 સાલથી ઘર હ આબુ નવું હ પેલી બાજુ રજૂ ન જુઓ. તો પછી આપણે બધા બતાવીએ તો આ બાજુનું તમને હે વાતાવરણ બતાવી દઉં નાજાર. તો જો જેવું મસ્ત લાગે ને આ હોમ મેં હે ને એ કન નદી પણ આપણે જતો નથી ને કદીક જવું તો તમને બતાવું. તો જો આ બાજુ વાયેલી હે પપઈ, અમે તો પપઈ કીએ છીએ. તો ઘણો તો કાકડું એ કે એવું કે તો જો પપૈયો બેસી જઈ. આ બાજુનો બધો ઢોરો અહીં કારણ કે 100 બેહું ને એવું બધું હોય. આ બાજુ આ બકરી બધેલી હ જો વ્હાઈટ કલરની હે ને કાળા કલરની. આ બાજુ હે ને માહો ઢોરો નવ સારું ફોન ને એવું પલારી રહી જો. અને આ બાજુ બધો બેસી રહ્યો જો અમારા ભાઈનો 2 સોરો આ બાજુ રહ્યો, એક ઢબુરી આયરી જોઈએ અને દક્ષિણ પપ્પા અને દક્ષિણે આ બાજુ બેઠા. અને આ માસીનો 2 ઘરો, એક આયરું ઘર અને એક આ બાજુ. તો માસીનો 2 સોરા એટલે અમારા 2 ભાઈ અને બૂન નથી એટલે મેં નાનપણથી જ રાખડી બધતી આવી એટલે આપણે આવી જઈએ હોય રાખડી બધાવલી. તો ભાઈ જેલા અહીં સ્કૂલનો સોરોને લેવા એટલે આવું એટલે આપણે રાખડી બધી દઈએ અને વાહો રવાનું નથી. તો થોડી વાર બેસીને પછી જતું રહેવાનું ઘેર. તો ઘેરે હું આપણે મહેમાન આવું એટલે તો એની રાહ જોઈ રહીએ. તો જો પછી માસી આવું એટલે બતાવીએ. તો માસી દૂધ ને એવું તોણું પછી આવી રીતે બતાવીએ. તો આ અહીં અમારો નેનો ભાભી. તો જય માતાજી. અને આ ઢબુરી અને એક આયરી આ બાજુ ઢબુરી જુઓ. તો જય માતાજી. લેસન કરવાનું ચાલુ જો ઓન વિડીયોમાં આવવાનું ઓન દેવાનું બહુ શોખ હતી. ગમો જોવો વિડીયો એ ફઈના વિડીયો જોવો. જો 2 પહેલો હન લેસન કરવા બેસી અહીંયા આવ્યો અમર. આ અહીં અમારો માસી. માસી આ બાજુ બાર આવ. તો આ અહીં અમારો માસી. જય માતાજી. જય માતાજી. તો જો આ અહીં અમારા માસી તમને બતાવી દીધો. માસી ક્યાં હે મહાડ તો જો માવન ઘણા મજાક ક્યાં હે તો વિડીયો બોલી દીધું. તો જો આ બાજુ ને ખોન પલાર હું કે 100 દોડો બધો દોવાનો એટલે તો જો વહી ટાઈમ થઈ ગયો અમારો દોવાનો ટાઈમ એટલે બેહો. તો માવો હોય ને થોડા મજાક ક્યાં માસીને થોડું ઓછું બોલવું જોવું. તો જો આ નેનો ભાઈ આવી જાય ને મોટો ભાઈને તો આવતો વાર લાગે કારણ કે બાર નોકરી જોઈ. તો મોરા આવું 8-9 વાગે એટલે તો નેનો ભાઈ આવી જાય. તો આપણે એને બધી દઈએ રાખડી. અને જો અમારા મોટા ભાઈના ભૈલો બેસી જાય આપણે મોટા ભાઈના હાથાની ભૈલાને બધ દેવું રાખવી. મોબાઈલ હું જોઉં
તો ખરા જય માતાજી કહો. લ્યો, તમારા પપ્પાને હાટાની હો બેટા. મોબાઈલ આમ જો જાય ફોટો પાડશે આવો તારું અહીં પપ્પા તમે આગી જાય ને એટલું ને પપ્પા ઘેરે વાપરા બોજ દે હું ભાભીને રાખી. દેખાય દેખાય. બોલ્યો મારે તો અમારે એવું હોય ને તો ભાભી રાખી લાવી પડે. આપણે ભાભી રાખી લાવીએ. અને એના ભાભીને બધી દીધી મોટો ભાભી રાખડી બોધીને આપણે પછી પૂરો પરિવાર બતાવી દઈએ તમને, કારણ કે આડુ અવડું બધો કોમ કરતો હતો એટલે પછી આપણે બતાવી દઈએ પૂરો પરિવાર. તો આપણે રાખડી તો બોધી દીધી ભાઈનું, અને આ હ અમારા માસીનો પૂરો પરિવાર. આ નાનો ભાઈ ખાલી મોટો ભાઈ એકલા નથી, તો જો બે ભાઈ બેઓ માસી અને એના બધા ટેણિયા ટોનો જો ઓણ વિડીયોનો બહુ શોખ, તો કારણ કે કહેતા ફઈ અમને લેજે એમ. તો આ હ પૂરો પરિવાર, હેપી પરિવાર. તો આમ પાછો આપણે આવું 1 મહિના પછી તો ફરીથી બ્લોગ બનાવું. એ મોટો ભાઈ નથી એટલે તો એને ચોક્કસથી લેવું વિડીયોમાં, કારણ કે એને લેટ થઈ જાય અને અમારે જવાનું હોય ઘેર એટલે વાર લાગે એને. તો બધા જય માતાજી કહી દો. જો કે હંભાર તો એમ તો ભાભી કહે તો ભાઈ હંભાર કરતા ને તમે ફોન કર્યા વગર આવી જાઓ વસંતા એમ કહે. તો આવું જ થાય, કારણ કે મારું કોઈ નક્કી જ નહીં હોય કે આટલા ટાઈમે જ જવાનું. તો અમે જઈએ છીએ ઘેર. તો બધો આવજો અને પાલી બાલીને એકદમ આવતો રહો. આમ તો ઘેર ગાડી છે ને તોય નથી આવતો. આ લોકો જો આમ આવું ને તો જવાનું. આ વિડીયો કહી દીધું, વિડીયો સાબિત થઈ ગયો આમ. તો તમારે આવું જરૂરી જ રહ્યું. તો આમ આપણે જવું ઘેર. અને આ બાજુ આવીએ ને તો આપણને ફાવ જ જવાનું જ નહીં થાય, કારણ કે ડુંગરવાળા વિસ્તારમાં ઘર હોય એટલે. અને અમારે થોડુંક નેસમંગા થઈ જાય એટલે થોડુંક જેના વિસ્તારનું ફાવતું જ હોય, પણ અમે સાડક જતા એટલે વધારે ફાવ. અને આ અંબેમાનું મંદિર છું, અને આ ઘરનું અડીને રોડ. તો આ રસ્તો જાય રેલ્લાવાડા અને મેઘરજ ને એ બાજુ જાય. તો આમ જઈએ ઘેર. બધાને આવજો જજો કે તો આવજો બધો. દક્ષિણ આગળ જમીડા હાર હાર આવજો બધો. હાર 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 આવજો. આ આવું બધું ગોમ. તો બસ આજના બ્લોગમાં આટલું જ. તો અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો ફરી પાછા મળશું ના બ્લોગમાં. તો બાય બાય. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.